કેટલા વાગ્યા લ્યા? 3 વાગ્યા રેણ લે માબડાનો પાળિયું બોધવાની છે ઉજાગરામાં હુઈ ગયા પાઘડી માબડાની છે કે ચી છે ચિયા ઉતરવ લુકડાઈ છે લે છોકરા આ મારા બડા આવો આ ડબલું કઈને તને પકડાયું છે આ તો મારા કાકા આલી ગયા છે એટલે આ કાકો આ ડબલામાં તો ભિખારી કરી અમને હવે મારા ચારા પાળી કરવી તું પેલા ગાવડન બાવડન અભાળ દે છૂટે ના મારા બધું આ શું વાગ્યું છે મારા બડા ફોન વાળા જોઈ પીધો હેલો હેલો સર અમદાવાદ કંપનીમાંથી બોલું છું દવાની કંપનીમાંથી તમારે શેનું વાવેતર કરેલું છે વાવેતર તો બધું હાલ તો લઈ રહ્યા છે શું વાવેતર કરો છો કેટલા વીઘા જમીન છે જમીન તો ઘણી છે તમારે રાખવી હતી કોઈ ના રાખવી નથી સર પણ એમાં આપણે દવાની કંપની છે બરાબર દવા હંગાથે તાટપત્રી આપણે આપીશું અને દવા આવશે એટલે એ દવા તમારે પહોંચાડી દો 525 રૂપિયા થાય મોકલાવી દઉં ના દવા તો તાટપત્રી હાલ અમે શું કરે હાલ તો ઉનાળામાં તાટપત્રી બળી જાય અરે સર પણ તાટપત્રી તો ચોમાસામાં કોમ આવશે ને પણ ચોમાસું પોર તો કોરું ભંટ હતું બરોબર ગતું ટેપું મેં પડ્યો નથી પણ આ સાલ તો કોઈ એવું થોડું રહેશે એવું તો હવે આવશે હવે દવા તો બીજી તો બધી અમે સોટી હતી જીરામાં ને બધી લઈને સોટી રહ્યા હતા બરોબર હા હવે સાબુદાણાનું વાવેતર 2 વીઘા અમારે કરેલું છે બરાબર એટલે એમાં કોકડવો આવ્યો એટલે એના માટે જી દવા કોમ આવશે એના માટે ટોટલ કંટ્રોલ દવા કોમ આવશે બરાબર પછી પેલો 245 આવે એ કોમ આવશે એટલે મોકલાઈ દો તમારું નામ લખાવો ના એટલે સાબુદાણાનું ઝાડ તમે એમાં તમે કેટલું ભણેલા છો હું પીટીસી કોલેજ કરેલી છે આપણે હું હાલ સાયન્સમાં બેઠો છું સાબુદાણાનું ઝાડ વિશે તમે કોઈ ભણેલા ખરા ના સાબુદાણાના ઝાડ વિશે ભણેલા નહીં પણ એવું છે કે સાબુદાણાનું ઝાડ તમારે ગમે તે કોકડવો આવ્યો હોય ગમે તે સુકારો થતો હોય ગમે તે મૂળી એમથી કોઈ ખરાબી થતી હોય એ બધી તમારે કમ્પ્લીટ બહુ એકદમ વધારે ભાવ હશે એ દવા આવે આપણે હા સાહેબ હવે તમને એક વાત કરો કે સાબુદાણાનું ઝાડ આવે જ ને સોખમથી સાબુદાણો બને જ અને જાવળીને તમારી કંપની બંધ કરો સાબુદાણાનું ઝાડ આવે જ ના આપણે પેલા મૂળા ભાઈના કુએ જવું માટે ચલો ભાઈ પૂછે આપણે પેલા અરે છોકરો અમાર આપણે પેલા મૂળો ભાઈ ચો રે તું મૂળો ભાઈ આ વાત હોય છે સંજય મૂળો બને હીરા જ છે મૂળો ભાઈ ચાશે ભલા જાતા વેડો આજ તો મજાક કરતા વેડો મારો સોયો હારો છો સોય જોર થાય છે જોર સુડવેલ માતાનું મંદિર છે એમ બોલો ડોગો પાડો કાકે અમે નહીં કોમમાં પડી ગયા છો ડુઓ ભાઈ નથી ડોગો ભાઈ તીર પક્ષ એ ડુઓ ભાઈ અમુક છોકરા કે ખબર જ નથી ના આપણે તો કેટલા પૂછે આયા કે ડુઓ ભાઈ લાવ ભલા થતા ઘણા મહિના છે આપણાથી હા તો લે ઓળખ્યા તમને તો અમાર ગામના જ છો રોમ ઠીક છે શાંતિ છે તમારે શાંતિ છે ને તમારું માથું બીજું દુખતું જ નહીં ને માથું જ નહીં તો તાપનો શું તમે મજ કરો છો તાપના તો ઊંઘો અલ્યા હજી તો છોકરા પરણાવવાના ઘણું બાકી છે એમ તમારા ઠીક છે આ ઈન બીન કરીને સહમા બહમા ઠઠાઈને આયા ના ગયા અમે તો હરસો ધંધો કરે છે નોકરી અમારે 2 ભાઈઓને બેંકમાં નોકરી કરે છે અમે તો 2 સાહેબ જબર કમાતા હશો અમે તો પૈસા જ બધા વળી આમાં પડ્યા હોય નહીં તીન પત્તી ને ઈ તો રમતા નથી ને ના એવું તો કદી નહીં અમુક આ તીન પત્તી એશિયમ કુલર વાળી આ તમે આ ગોમડિયા જ તડકે બળતા હોય બરાબર છે ઈ તો
મારો ભણેલાની જ વાત નથી થાય ને. ભણેલાની વાત ના જ થાય ને, ભણેલાની વાત થતી જ. અમે અને આ ભણ્યા અમારા ડોહા એમ વાતો કરતા હા કે ભણેલા કરતા આપડા કે અભણ આગળ નેહરે છે. ખોટી વાત પડે કે શું અભણ આગળ નીકળે. હા? પણ બેસીને તો વાત કરવા ઊભા ને ઊભા છો રહો છો તમે ના, તો. ના, બેહા, 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 તમે હવે આગળથી આયેલા છો. બેહો, 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 પણ બેસીને વાત કરો છો, શાંતિથી તો કોઈ ખબર જ પડે. અમારા ગામના ડોહો બા હતા. એ ભગવાન વાતો કરતા હા. ઓય કે માવડાનો અભણ આગળ નેહરે કે. હવે તમે આટલું ભણ્યા ભર્યું ભાઈ ભણીને કેટલે સોપડે ફાડી નો છે ને સલેટું ફોડી નો છે ને બગલ થેલાનો તો કોઈ પાર જ નહીં રાખ્યો હોય. મારા ટકા પેલા કેમ કે પ્રાથમિક શાળામાં શું હોય મણ વજન હોય છે એક નેહાળિયાનો હા આમ નેહાળિયાનો કે આમ દફતરનો હા બરાબર બાપડું ઉપાડીને જાતે જાતે થાકી જાય. નેહાળિયાનો તો હોય એમ. ઓય એટલે બે નો મણ હોય એટલે બે હરખે હરખું હોય. હા. પણ એટલે તમે તો કાકા જો કે એટલે જ ફોન રાખી. એટલે આ માવડું આ એક છોકરું મેમાઈ રહે છે કે ઓય ઓય આ એની આ પકડાયું છે કે હું ફોન કરું ને તો ઉપાડવાનો. હા. હા એ મોય માવડાનું સાલું અમુક ટાઈમે થઈ જાય છે ચેવું ચેવું આવે છે ભલા આદમી શું તમને વાત કરો. ઉપાડતા આવડે. ઉપાડતા ઓમ ફોન તો હાલ ઉપાડીને જ રવડો છે ને હું. ખાલી સોનું ઓબલ્યો? ખોખો છે કાકા ફોન છે અલ્યા બાપુ ઓરિજિનલ છે ના હોય. જુઓ કયો છે આમ ફોટો ફોટો આવે મોય બધું આવે બધું. એમ ખેતીમાં કમાઈ ગયેલું લાગે. આ તો છોકરા આલ્યો કે ઉપાડજો એટલે ઉપાડીને રવડો છું. છોકરો ચાઈ રહ્યા તમારે? હે? છોકરો ચાઈ રહ્યા? મેમાઈ રહ્યા મેં હમાઈ રહ્યા. શું કામ કરે છે? એ કાટનું કરે. કાટનો કરે કાટ એટલે આમ શેનો કાટ? કોકને બૂસે મારી નાખે કોઈ હવે থাকে ને બૂસ મારવાનું છે એને ઓફિસ છે અહીંયા મુંબઈ. બૂસ મારતો તો એને શીખડાયા દે છે. શીખડાયા છે તમે બૂસ મારતા શીખડાયા દે છે. ના ના બૂસ સિરીઝ છે ને મારા છે હવે ઈ કોઈ ખબર નથી અમન હોય એને એમ એમને કે બૂસ મારા મિલ્યા છે મેં કોક ઓફિસ છે એને બૂસ મારવાની. પણ તમે શું કહો આ પોણતમાં પહેરીને બગાડો ચોક જાવ હોય તો કોમ ના આવે. અલ્યા હમણાં એ કશે પાછો આટલું આ પેલો હું મેં નતો શોખે હા. ઓય એટલે મોદીએ ખાતામાં 13,000 રૂપિયાનો છે હા બરોબર. અને આમ પાછું તું ઘણું વરહાળું પણ આ વળી 13 નોશા છે. જે આ લુકડા એને લાયા ને કીધું લુકડા લાવવા જોયો. તો આ શર્ટ તો જૂનું છે પણ આ જૂનું પહેરતા હોય તો કોમ ના આવે હું એમ કહું. ના ના એ વાત બરોબર છે હા. પણ એ જૂનામાં નથી મજા આવતી. આ ઉતર હતું કે પહેરવા કાઢ્યું ઉનાળામાં ઓય તાપ ના લાગે ને. બોમડી ગોલ્ડ હોય ને ઓફળતા નહીં ના ઓફળ જ છે અમે. ફેટાના કેટલા હાલ્યા હતા? ફેટાના તો મારો ફેટો ખૂબ મોટો પડ્યો. હા. સુરત નો છે ઠેઠ. એ છોકરા પકડ્યો છે. તો તમે ખેતીમાંથી શું કમાણા હતા? ખેતીમાંથી તો આ જમી રાશીને બેઠા છે. કેટલા વીઘા હતા તમે? જમી તો ઘણીએ છે કેટલા વીઘા છે? આપણાનું કોઈ વધતું છે નહીં. ગતું કોઈ વધે એમ નથી. મોંઘવારી થઈ ગઈ કે ઓય. તો ભણ્યા હોત તો આમાં ભેગા હે પણ એટી ગેટી ને એટી ગેટી મજા કરવાના ભણ્યા વગર તો ભણ્યા વગર તો અમે જે નોકરી કરો છો ના, ના, ઈ હવે હોશિયાર. હવે તારે આપણે એમ કરો હા. તમે ભણ્યા છો ને હું ગતું ભણ્યો નથી બરાબર. હા. આપણે હું તમને બે પ્રશ્ન પૂછું એનો જવાબ જો તમે આલો તો મારે તમને 500 રૂપિયા આલવા બરાબર. અને તમે ના આલી તો તમારે મને 500. એટલે 500 છે 20,000 ની શરત રાખો. અમે તો જવાબ તો કેમ ના આલે? આપણે બે હાજરી ના આવે. ચમલે હેજાપરા બેહો, બેહો, આવો, અમે આવો. 2 મિનિટ 2 મિનિટમાં આવો. લેવા રાસ. લેવા જ છે છોડવા જ. શું વિચાર કોઈ કર્યો શીખ નહીં અમારે પૂછવું પડે કે નહીં હોય તો પછી ફોન ના આલી છેરો બીજું શું કરે તાર અમે માવડો તે આયો ઈ દાડાનો કે ના, ઉપાડ પૈસા તો- રબડો છું. પૈસા તો છે તમે ભાઈ અમને ખબર પૈસા નથી. છે મેં પાડ્યા અમને ધીરું ભરીને ગયા હતા ને. ઓય હા. એક પ્રશ્ન પૂછું હું બંધ ઓછી કરું એ તમે ઊંઘાડી ઓછી કરી કેવો એટલે આવું છું આ તો ગમે એવાને ખબર પડી જાય કે આ ફટચીન તમે ના, પણ બંધ હું ઓછી બંધ કરો. ઓછી કરું હા. એ તમારે ઊંઘાડી ઓછી કરવા પણ તમે બંધ ઓછી કરો એ તો અમે ઉગાડી ઓછી કરવાના જ છે ને. એમાં શું કાં ખોટા હારી દાવા ફોન ને બોન ને ફટા બધું પૈસા હારી દા આવી જરૂરત મત મારે પણ આપણે મારી તું વાર જીવો હારા છે જીવો જીતે અલ્લા કાકા હારી દાવો હારી દા નેટ પેલા જીરાના પૈસા રે ખોઈ રહ્યો કોઈ રહ્યો. પછી શું કરશો હા. અને અમારે તો નોકરી ના હા, આવે હા, એટલે આટલું જોઈ જોવા નોકરી ના અમારે તો આ તમે તાપની મજૂરી કરો છો અને શરત અને મત મારે આવી એટલી શરત ના ના નથી. મારવી છે. હા? અરે આ ખબર પડી જાય ને કે ભણતર આગળ છે ગણતર
ભણતર ચમ પડી પાડી ગઈ પાડી જ પાડી પાડી લેવાનો તમે તે બંધ ઓછી કરો હા એ અમારે ઉગાડી ઓછી કરવું ચાલો જો તાર હવે હું બંધ ઓછી ઈ કરું છું હા તમે તાચી રહેજો હા તમારે ખુલ્લી ઓછી કરવાની હા પાવડો હારે લઈને જવું પડે આમાં કરો તો કાકા આર્યું આર્યું તાર કરવાનું છે ને આ ભણતર ઓમાં આગળ આવે છે અલ્યા તો બંધ ઓછી કરી દઉં થોડી ઓછી ઓછી અને કાકા તાર આ અમારે ઉઘાડ્યું છે કરવું પડશે તારે મરે એમ એમ ક્યાં જીતવાનું છે આ 10,000 રૂપિયા મરાઈ નો છે તારે આ તમે એમ કહો છો કે ગોમડાના ને એ બધું તમારે પૈસા તો આલવા પડશે તમારે પૈસા તો આલવા જ પડશે ને તમે છેતરવા ને હર્યા હતા કાકાને ના ના આ ચમ ચમ આ થાય છે આ શરતો પડતી જૂની અમારે આવી શરતો પડતી હવે શું કરશે આપણે તો પગાર લાવો હળો પૈસા લાવો પૈસા પગાર જ જો આપણે પગાર જો માર તો નોકરી સાહેબે આલી જો હતી ઘણો જો કેટલા સાહેબ આલવાના પડી શરત પડી 10,000 ની પડી છે 20 10 હાલશો તો સાલ છે ઓમ તો મફત ના, હાલશે. બધી આપણે શરત કરી એટલી કરી આ તો 20 હાલો રાડો પૂરા જ છે વી કાકા આ તો ગણો. વધારે આવે તો પાછા આલ તો અમાર પગાર છે આ તો 4 4 5 6 6 7 8 8 9 9 10 11 12 13 18 19 આ વે આટલા લઈને આયા જ તા તમે આ પગાર મહિના પગાર પગાર હતો અમે તો હારી જ આવે તો શું કરીએ? હારી જા પણ કોક દાડો હલકાર ભીટકા જો તમારી ખબર છે હલકાર આમી આવી તો તમે તો કોક કઢીને આવશે અલ્યા હજી તમારે કોઈ શીખ નહીં તો વળી એક શરત મારે હવે આપી અત્યારે પૈસા ના ને બીજી શરત હારી જા અત્યારે ગામડું આગળ વધ્યું છે ભણી ગણીને આગળ વધી રહ્યું છે બરોબર એટલે કોઈ ગામડાને નેચું ગણતા નહીં ગામડાના લોકો પણ અત્યારે આગળ ભણેલાની વખમ ધૂળ નોખવાના બરોબર એટલે ગામડું ઈ ગામડું અને શહેર ઈ શહેર એટલે આ વિડીયો જો ગમે તો લાઈક કરજો શેર કરજો શેર કરજો અને subscribe અને કરજો. સબસ્ક્રાઇબ જય કરજો જય માતાજી